એની પાસે કેટલા બીબા હશે વિચાર તો કરો. એની પાસે કેટલા બીબા હશે કે એક વ્યક્તિનો ચહેરો તમે જુઓ, કેટલા બધા અલગ ચહેરા, કેટલા અલગ ચહેરા. એની પ્રકૃતિને જુઓ તમે, એને પ્રકૃતિમાં કેટલું બધું ભરી દીધું. કેટલા સુંદર નિર્માણ કરીને પ્રભુ પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી. એવો જે પરમાત્મા છે એ પરમાત્માના શરણમાં રહો. જેને કહી શકાય આટલા બધા જીવોનું નિર્માણ કરીને અંડજ પિંડજ સ્વેદજ ઉદ્ભીજ અનેક પ્રકારના યોનિમાંથી આપણે પસાર થતા અહીંયા સુધી પહોંચ્યા છે. અને કલિયુગમાં જન્મ લેવો એટલે બહુ જ સારામાં સારી વાત કહેવાય. કલિયુગમાં જન્મ એટલે બહુ સારામાં સારી વાત કહેવાય. સતયુગમાં સત્ય, સતયુગમાં 100 વર્ષ તપ કરે તો એ તપ પડે. સતયુગમાં 100 વર્ષનું તપ કરવું પડે. સતયુગમાં સત્યનું પ્રમાણ ચાલે. ત્રેતામાં તપ, દ્વાપરમાં દયા અને કલિયુગમાં બધાય ગયા. સતયુગમાં સત્ય, ત્રેતામાં તપ, દ્વાપરમાં દયા, કલિયુગમાં બધા ગયા. નથી ક્યાંય સત્ય રહ્યું, નથી ક્યાંય તપ રહ્યું, નથી ક્યાંય દયા રહી, બધુંય મેળે મુકાયું. અને જો પરિસ્થિતિ કેટલી ગંભીર બની ગઈ છે, પણ છતાંય આજે ઋષિઓ એમ કહે કે છતાંય કલિયુગ સારો, છતાંય કલિયુગ સારો. વૃંદાવન કિનારે, વૃંદાવનમાં યમુના કિનારે એક યુવતી પોતાની ગોદમાં 2 બાળકોને સુતેલા છે. બંને બાળકો મૂર્છિત છે, રડી રહી છે. દેવર્ષિ ઋષિ નારદે પૂછ્યું કે યુવતી તું કોણ છે, કેમ રડી રહી છે? હે દેવી, રડવાનું કારણ બતાવો. ત્યારે રડતી રહેતી દેવીએ કહ્યું કે હું ભક્તિ દેવી છું. તો ભક્તિને શું કામ રડવું પડે? ભક્તિને શું કામ રડવું પડે? કેમ રડે છે? ત્યારે એને કહ્યું કે મારા આ યુવાન પુત્રો મૂર્છિત થયા છે. છોકરાને ખાલી ઠોકર વાગી લોહી નીકળી જાય ને તોય માનું કાળજું બળી જાય. તો મૂર્છિત થયેલા બાળકો હોય તો માં કેટલી દુઃખી થાય. મારા બંને બાળકો મૂર્છિત છે. કોણ છે? જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ મહારાણીના 2 પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય જેના ભીતરમાં જાગે એની જ ભક્તિ હશે, એની ભક્તિ ફળે. ભક્તિ તો ખૂબ કરી પણ જ્ઞાન અને વૈરાગ્ય નામનું ન હોય તો એ ભક્તિ રડતી હોય. ભક્તિ રડતી હોય. પછી આપણે કહે છે કે હું કેટલું કરું છું પણ કાંઈ ફેર પડતો, ભગવાન મારી બાજુ કાંઈ જોતા નથી. કેમ નથી જોતા? જ્ઞાન અને વૈરાગ્ય નથી. ભક્તિ મહારાણીએ દેવર્ષિ ઋષિ નારદને કહ્યું કે મારા બંને પુત્રો મૂર્છિત છે એટલે હું રડું છું. તમારી પાસે કોઈ ઉપાય છે ને એને જાગૃત કરવાનો? દેવર્ષિ ઋષિ નારદે કહ્યું કે વાત સાચી છે. મને પણ લાગે છે કે ચારે બાજુ હવે કલીનો પ્રભાવ ફેલાઈ ગયો છે. હું જ્યારે એક ગામમાંથી પસાર થતો હતો ત્યારે એક દીકરો તેના બાપને મારતો હતો. આ કલીનો પ્રભાવ. જે 2 ભાઈઓ વચ્ચે કેટલો પ્રેમ હતો એવું હું જોતો હતો. આજે ભાઈ વચ્ચે ભેદ ઝેર છે. આજે નથી ઘરમાં કોઈને કાંઈ સમ નથી, કોઈને એકબીજા પ્રત્યે લાગણી ભાવના. ઘરમાં સુખ સાધન સગવડો વધ્યા પરંતુ સ્નેહ સુકાઈ ગયો. તો ભક્તિ દેવીએ કહ્યું કે તો નારદજી આ કલિયુગને કોણે આવવા દીધો? કલિયુગને કેમ આવવા દીધો? રાજા પરીક્ષિતે કલિયુગને રજા આપી દેવાની. પણ ક્યાં? કલિયુગને રાજા પરીક્ષિતે રહેવાની રજા આપી ક્યાં? કલિયુગે રાજા પરીક્ષિતના ચરણોમાં ઝૂકીને વંદન કરીને કહ્યું કે ક્ષત્રિયનો ધર્મ નિભાવો હે રાજન, હું તમારા શરણમાં છું, મને રહેવાની જગ્યા આપો. હું ક્યાં જાઉં? પરીક્ષિત રાજાએ કહ્યું કે તારે રહેવું હોય તો રહે.
शराब, सुंदरी, झूठ, कपट, छल, द्वेष બધું થતું હોય ત્યાં તું રહી શકે છે. જા. કલીએ કહ્યું કે હું તો ત્યાં રહી રહીને થાક્યો, એ તો ગંદી જગ્યા છે, હવે ત્યાં નથી રહેવું, હવે મારે શાંતિ રહેવું છે, વટથી રહેવું છે, મને બધા વાહ વાહ કરે એવી રીતે રહેવું છે, એવી જગ્યા હોય. તો રાજા પરીક્ષિતે કહ્યું કે એવી કોઈ જગ્યા હોય કે કલીની વાહ વાહ થાય? હા, એવી જગ્યા છે. હે રાજા, એવી જગ્યા છે. કઈ જગ્યા? સુવર્ણ. સુવર્ણ, સોનામાં કલીનો વાસ છે. રખાય રખાય કાલે લાવ ભાવ મળ્યા છે, તમે બોલી દે લઈ આવજો. પણ કયા સુવર્ણમાં કલીનો વાસ છે? ધ્યાન રાખજો. જે અનહકનું છે, જે પોતાની કમાઈથી ભેગું કર્યું છે, તમારી કમાઈથી આપણે મેળવ્યું છે, એમાં કલી કાંઈ નહીં કરી શકે. પરસેવાની કમાણીમાં કલી કાંઈ કરી શકવાનું નથી, પણ અનહકનું મેળવી લીધું છે એમાં કલીનો વાસ છે. કલીને પરીક્ષિત રાજાએ રહેવાની જગ્યા આપી. શું કરવું તેનો ઉપાય શોધો કે ભક્તિ દેવી રડી રહી છે, જ્ઞાન વૈરાગ્યને જીવંત કરવા છે. દેવર્ષિ ઋષિ નારદ કહે છે ભક્તિ દેવી, પણ છતાંય કલીનું મહત્વ છે. કેમ? કારણ કે કલીમાં સત્ય, તપ, દયા એ તો બધા ગયા, પરંતુ છતાંય ભગવાને આશ્વાસન આપ્યું છે કે કલિયુગમાં જે કોઈ હરિનામ સ્મરણ કરશે એને પણ મુક્તિનું પદ પ્રાપ્ત થશે. અને એટલે બાબા તુલસીદાસજીએ રામચરિતમાનસમાં કલીના એ સારા પ્રભાવની વાતને યાદ કરીને કહ્યું છે, કલિયુગ કેવલ નામ આધાર, કલિયુગ કેવલ માટે અધ્યારજી મહારાજે કહ્યું કે કોઈ તમે સાધન નહીં કરો તો ચાલશે. જપ તપ આપણામાં છે, કોઈ વ્રત નહીં કરવાનું, કોઈ જપ નહીં કરવાના, કોઈ ઉપવાસ નહીં કરવાના, સરળ માર્ગ બતાવ્યો. કલીનો પ્રભાવ છે, તમે આ બધું નહીં કરી શકો, પણ માત્ર નામ સ્મરણ કરશો, હરિનું નામ લેશો તો પણ આ આત્માનું કલ્યાણ થશે. પરંતુ નામ સ્મરણના મહિમામાં જો ભાવ ભળી જાય તો એનો અદ્ભુત લાભ પ્રાપ્ત થઈ શકે. આપ સૌને ખૂબ ખૂબ વંદન છે. કલીનો પ્રભાવ છે, પાપડી બનવાની સીઝન છે, અને છતાંય તમે આવ્યા છો એટલે તમને વંદન કરું છું. કારણ કે બધાને ખબર તો છે પણ નથી આવી શક્યા. કેમ? હા, પાપડી દેવી પ્રસન્ન છે, ન આવે, પણ છતાંય
જે મારા બહેનો આવ્યા છે ગામમાં, જરા જઈને કહેજો કે પાપડી તો પછી પણ વણાશે, પણ આ સમય નીકળી જશે, એ પાછો આવશે. સમય કદી કોઈની રાહ નથી જોતો. જે આ દિવસ ગયો એ ગયો. હવે એવું નથી કે દિવસ પાછો આપણને મળશે. જિંદગીમાંથી આ દિવસની બાદબાકી થઈ ગઈ. સમય એક જ એવી મહત્વની ચીજ છે કે હાથમાંથી ગઈ એ ફરીથી પાછી મળવાની નથી. સમજદાર માણસ સમયને સાચવે. સમજદાર વ્યક્તિ સમયને સાચવે. બધા પ્રસંગ, બધી જ વાત, સાંસારિક વ્યવહારિકતા તો આપણે આજે નહીં તો કાલે કરી શકીશું. પાપડી બિચારી 1 વર્ષની, પણ છતાં એની હારો કેટલી લાઈ, હે, એના માટે કેટલી ઉપાડી. ચાલો આપણને કેટલા પકડી રાખે છે. બધા એના ફોન આવે ને ગામથી, અત્યારે ક્યાં કથા, આ તો પાપડી બનવાની સીઝન. તમારી સીઝન ને એમ અમારી પણ સીઝન. એમાંથી સમય કાઢીને જ્યારે પ્રભુ સ્મરણ કરો તો તમે પાપડી તો પછી પણ બનાય. એવું કોણે કીધું કે આ જ ટાઈમમાં પાપડી બનવું? કોણે કીધું? આપણે અમેરિકામાં રહીએ છીએ કે તાપ નહીં મળે તો પછી મળી લેવી પડશે, કરી લેવી પડશે. હે, જે બહારથી આવતા હોય, બહાર જે રહે છે એમને ખબર છે કે અમુક સમયમાં કરી નાખવું પડે, પછી પ્રકાશ ન મળે અને ન થઈ શકે. સીઝન બધી. આપણો દેશ કેટલો બધો સરસ છે. હે, જનની જન્મભૂમિ સ્વર્ગાવતી ગરી હશે. ભારત વર્ષ માટે ઋષિમુનિઓએ કહ્યું કે સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ એવી આ ભારતની ભૂમિ છે, અને એવી ભારતની ભૂમિમાં આપણને જન્મ મળવો ને તે અદ્ભુત છે. અને એમાંય પછી પાપડીઓ પણ ટાઈમ કાઢીશું તો, હે, એમાંય ભક્ત સમાજમાં જન્મ લેવો એ તો એથી પણ વિશેષ આનંદની વાત કહી શકાય. ભક્ત સમાજમાં જન્મ લઈને ભક્તિ ના કરીએ તો પછી જન્મ નિરર્થક થાય. સાર્થક કરો. ભક્તિ દેવીએ કહ્યું કે કલિયુગને કેમ આવવા દીધો? નારદજીએ કહ્યું કે કલિયુગનો એક પ્રભાવ સારો છે. કલિયુગમાં બધાને પ્રમોશન મળે છે. એક જ ધોરણમાં 10 વાર નપાસ થાય પછી સાહેબ કંટાળે, ધક્કો મારે, જા તું આગળ જા. અને હે, પછી શું થાય? એક ધોરણમાં એક વ્યક્તિ, એક બાળક 10 વર્ષ કાઢે તો એની લાઈનમાં બીજા આવતા હોય નાના હોય, પેલો મોટો માણસ થઈ ગયો. પછી સાહેબ કંટાળે તેને ધક્કો મારે, શું કરે? પ્રમોશન આપે. એમ આપણે બધાય ધક્કા ખાઈને એવા થઈ ગયા એટલે ભગવાનને ખીજ ચડી અને ભગવાને ધક્કો મારે, જાઓ કલિયુગમાં, એટલે તમને પ્રમોશન મળી જાય. આ પ્રમોશનમાં આપણે બધા છે. ફુલ્લી પાસ થનારા નથી, પ્રમોશનમાં છે. અને એટલે ભગવાને આપણને ધક્કો માર્યો. હવે આ કલિયુગની અંદર ધક્કો લગાવ્યો છે, પ્રમોશન મળવાનું છે. પ્રમોશન વાળાને બહુ માર્કની ચિંતા ન હોય. પ્રમોશન વાળાને માર્કની ચિંતા ન હોય. એને ખબર જ છે કે આપને હવે ધક્કો વાગશે કે ઉપરના ધોરણમાં જવાના છે. આપણે ઉપર જવાના છે, આપણને મુક્તિ મળવાની જ છે. સહજ છે મુક્તિ. પણ સાચો ભક્ત એ છે, મહેતાજીએ એટલે કહ્યું કે સાચો ભક્ત કેવો? હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. વૈષ્ણવ જન તો હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. પ્રભુ તારી સુંદર દુનિયા, મારી મુક્તિ મેળવીને શું કરવાનું? મુક્તિનો આનંદ કોણે મેળવ્યો? મુક્તિનો આનંદ કોણે મેળવ્યો? મુક્ત થવું હોય તો કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, રાગ, દ્વેષ ઈર્ષાથી મુક્ત
મર્યા પછીની મુક્તિ કોઈ જોઈ? ગયા એને કંકોત્રી લખી, કાગળ લખ્યો, કોઈ ફોન કર્યો કે ભાઈ બહુ સારું છાપજે, આવી રીતે આવીશ તો મુક્તિ મળી જશે. હું અહીંયા બેઠો છું, મારી બાજુ જગ્યા રાખો છે, અહીંયા બહુ જ બેનપણી હોય, હાથે નાથે ફરતા હોય, બધે શાક લેવા જાઓ, બજારમાં જાઓ, ફોન ત્યાં જાઓ, દુકાને જાઓ, ગમે ત્યાં સાથે ફરતા હોય, અને એકને તેડું આવીને એક જાય તો ત્યાં જઈને પછી કોઈ ફોન કર્યો કે આવજે, તારી જગ્યા રાખી. અને કદાચ ફોન આવે તો એ ફોનમાં એમ કે હું તને નથી ઓળખતી, તો રે જાય ખરું હોય. મુક્તિ કોણે જોઈ? કોણે જોઈ મુક્તિ? મુક્ત એનાથી થાવ કે જેને આપણને બાંધી રાખ્યા છે. કોણે બાંધી રાખ્યા? કામે, ક્રોધે, લોભે, મોહે, મમતાએ, માયાએ, રાગ, દ્વેષ, ઈર્ષા, આપણા એ બંધન છે. એમાંથી જે મુક્ત થાય અને હરિનામ સ્મરણની સાથે પોતાનું સર્વસ્વ જોડી દે, એના અંતરમાં એક ભાવ હોય. ભક્ત એ છે કે જે હૃદયથી એક જ વાત વિચારે, હરિ કરે તારા માટે. ભગવાન જે કરી રહ્યો છે એ બધું બરાબર છે, કારણ કે એને ખબર છે કે શું સારું અને શું ખરાબ. આપણા માટે શું સારું છે અને શું ખરાબ છે આપણને નથી ખબર. આપણા માટે શું સારું છે અને ખરાબ છે એ સૌથી વધારે ખબર પરમાત્મા છે, પ્રભુને છે. અને એટલે પ્રભુ જે સ્થિતિમાં રાખે એ સ્થિતિને વંદનીય કરીને સ્વીકારો. વંદનીય કરીને સ્વીકારો કહેવાય. પ્રભુ પરમાત્માના શરણમાં જે ગયા એની જ આરાધના, ઉપાસના કરતા કરતા તેનામાં લીન બન્યા. તેના ભીતરમાં આ ભાવ પ્રગટે છે. બ્રહ્મારૂપીના માધ્યમથી અજ્ઞાનજી મહારાજે એટલે કહ્યું, પુનરપી જન્મે કાણ્યો તુરી બ્રહ્મારૂપી પડ્યો મજુવાર 84 લક્ષ ભોગવે તુરી બ્રહ્મારૂપી ગર્ભતનો નારિકા સુન કરે. અજ્ઞાનજી મહારાજ આપણને બતાવે કે પુનરપી ધર્મ કર્મ મેં તાણ્યો. પુનરપી કર્મ આપણા એવા હતા, એના કારણે આપણે તણાતા આવ્યા અને તેના કારણે પડ્યો મોહ જુવાર. મોહ માયાની અંદર એવા તો બંધાઈ ગયા. અને તેથી સાચો ભક્ત એ બધામાંથી છૂટવા માંગતો હોય તો એને પ્રભુ જે કરે એ મારા હિત માટે છે. કારણ કે આપણને અહેતુ હિત કરનાર, અહેતુ હેત કરનાર જો કોઈ દુનિયામાં હોય તો એ માત્ર ને માત્ર પરમાત્મા છે. બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આપણને જો પ્રેમ કરતો હોય, આપણને જો ભાવથી બોલાવતો હોય, આપણી સાથે બહુ સારો સંબંધ રાખતો હોય તો બધે ઓછે અંશે પણ એની અંદર કોઈને કોઈ સ્વાર્થ છે ને છે. કશું નહીં તો તમને જોજો કે કોઈ માણસ એમ કહેશે કે ના ના મારે આ બધા વ્યક્તિઓ જોડે બહુ સારા સંબંધ છે, કે કોઈક દિવસ તો કામ લાગશે. એ ભાવ તો હોય જ કે કોઈક દિવસ તો કામ લાગશે. આ કોઈક દિવસ કામ લાગશે એ પણ એક સ્વાર્થ છે અને એટલે એ સંબંધ સાચવે છે. એટલે એ સંબંધ સાચવે છે. પણ પરમાત્માની સાથેના સંબંધને જો પ્રગાઢ કરવામાં આવે તો ભગવાને તો કદી પણ એવું નથી કહ્યું કે મારું નામ લો તો જ તમારો સંબંધ રાખો. પણ છતાં એમ કહેવામાં આવ્યું કે ગર્ભવાસમાંથી છૂટવું હોય તો 84 લક્ષ જે આપણા વિવિધ સ્વરૂપોમાં આપણે જન્મીને આવ્યા અને આપણને આપણા કોઈ એવા પુણ્યો થયા ત્યારે માનવ અવતાર મળ્યો. ત્યારે આ માનવ અવતારને ચરિતાર્થ કરવો હોય તો હે માનવ, હે જીવ, હે આત્મા, તું પરમાત્માના શરણમાં રહેજે. એ એક જ આપણા માટે પરમ હિતેચ્છુ છે. એ એક જ હિતેચ્છુ છે. કદાચ આપણને એમ થાય કે મારું તો કેટલું ખરાબ, જોને ભગવાન મારી સામે જોતો નથી. આપણી દ્રષ્ટિએ આપણા જીવનમાં આવનારા સંકટો એ આપણા માટે દુઃખદાયક છે, પરંતુ એ પણ આપણા માટે શુભ જ છે. એવું જ્યારે સમજે ત્યારે પ્રભુ એ સમજને કારણે
એની પીડાને સહેતા સહેતા જીવનારા જીવ માટે એક સુખની પરાકાષ્ઠા સુધી તેને પહોંચાડી દે છે. ગિરધર નામનો એક ભક્ત કે જે પ્રભુ ભક્તિમાં મસ્ત રહેતો, જેટલા એની પાસે આવે કોઈ રડતા રડતા આવે, એ ભક્તિ એટલી કરતો કે ગામમાં કોઈ પણ વ્યક્તિને કોઈ દુઃખ હોય એની પાસે જાય, ગિરધર ભગત ગમે તે થાય મારું દુઃખ દૂર થાય એવું કરો. ત્યારે એને એટલું જ કહેતો, પ્રભુ કરે આપના હિત માટે છે, હરિ કરે મારા માટે, એની આજ્ઞાને શિરોધાર્ય કરો, બસ તમારું ભલું થશે. જેને હું એને આમ જ કહે. એક દિવસ ગિરધરના માં મરી ગયા. થોડા દિવસ થયા ગિરધરના બાપુ મરી ગયા. ત્યારે ગિરધર ખૂબ રડ્યા. ગામના લોકોને કહેવાનો ચાન્સ મળ્યો, ગિરધર તું તો બધાને એમ કહે છે કે હરિ કરે હારા માટે, એની આજ્ઞાને માનો, એ જે કરે એ બધું બરાબર છે, તો શું કામ રડે છે? મા બાપ મરી ગયા તો એમાં આટલું બધું રડાય? આ તો સૃષ્ટિનો ક્રમ છે, આવ્યા છે ને જવાનું છે, તું બધાને શીખવાડે આપે છે, તું કેમ રડે છે? ત્યારે ગિરધરે એક શબ્દ કહ્યો, ભાઈ હું એટલે નથી રડતો કે મારા મા બાપ મરી ગયા, હું એટલે રડું છું કે મારા મા બાપની મને સેવાય ન મળી અને તે દેવલોક પહોંચી ગયા, મને એનો અફસોસ છે, હું એટલે રડું છું. ગામના લોકોનું બોલવાનું બંધ થઈ ગયું. ગામના લોકોની દ્રષ્ટિ કેવી હતી અને ગિરધરની દ્રષ્ટિ કેવી છે વિચાર કરવા લાગ્યા કે વાહ, આપણે તો ક્યારે આવું ન વિચાર્યું અને ગિરધર આટલી ઊંચી વાત વિચારે. પણ ગિરધરની પત્ની સુલક્ષણા દેવી એ પણ ગિરધરની સાથે એટલી જ ભક્તિમાં તરબોળ બનતી જાય. આ બહુ જવલ્લે મળે. ઘણી વખતે ભાઈને ભક્તિમાં રસ હોય તો બેનને ન હોય, અને ઘણીવાર બેનને બહુ રસ હોય તો ભાઈને ન હોય, પણ બંનેને રસ પડવો, બંનેને ભક્તિમાં ભાવ જાગવો એ સૌથી મોટામાં મોટી પ્રભુની કૃપા કહેવાય. ભક્તિ પ્રત્યે ભાવ થવો એ પહેલી કૃપા, અને બંનેને ભાવ થવો એ અનન્ય કૃપા. સુલક્ષણા દેવી પણ એવા જ હતા, નામ જેવા ગુણ. જેવું ગિરધરને કે જેવું ગિરધર ભગત કે એવું બધું સ્વીકાર્યું, કોઈ ફરિયાદ નહીં. ઘરમાં જેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં ચલાવી લેવાનું. એક પુત્ર, અને પુત્રનું નામ હતું ઉદો. ઉદાને સુલક્ષણા દેવી એટલો પ્રેમ કરતી. એક દિવસ પવિત્ર તહેવાર આવ્યો. ગામડાઓમાં હજી પણ એવી પરિસ્થિતિ છે, એવો એક નિયમ છે, હજી એ પરંપરા છે કે કોઈ વાર તહેવાર હોય તો સરોવરે સ્નાન કરવા જવું, નદીએ સ્નાન કરવા જવું, જળાશયમાં સ્નાન કરે, એટલે કે કુદરતી વાતાવરણમાં સ્નાન કરવું એની પણ એક મહત્વતા છે. સુલક્ષણા દેવી તેના પુત્રને લઈ અને સ્નાન કરવા ગઈ નદીએ. સ્નાન કરીને સુલક્ષણા દેવી નદી કિનારે આવી. ઉદો નદીમાં સ્નાન કરતો હતો અને અચાનક નદીના અખાડ જળમાંથી એક મગર આવ્યો અને ઉદાને પકડી અને ખેંચીને ત્યાં લઈ ગયો. એક ક્ષણમાં ઉદો ત્યાં ગુમ થઈ ગયો, ખબર ન પડી. સુલક્ષણા દેવી ખૂબ પાટી રહી, અરે કોઈ બચાવો, મારા ઉદાને મગર લઈ ગયો, મગર લઈ ગયો. બે શબ્દ બોલે ત્યાં તો ઉદો ગાયબ થઈ ગયો. સુલક્ષણા દેવી ખૂબ રડ્યા, ઘરે ગયા. ગિરધરને કહ્યું કે આપના ઉદાને મગર ખાઈ ગયો. ગિરધર એક પણ લેસ માત્ર મન ઉપર કે મુખારવિંદ ઉપર બિલકુલ કોઈ પણ રેખા નથી ઉપજી કે જે બહુ વિધાની હોય, પુત્ર શોકની હોય. માત્ર ગિરધર ભગતે એટલું જ કીધું, દેવી જેનો હતો એને લઈ લીધો, એમાં રડવાનું શું કામ? સુલક્ષણા દેવી કહે, અરે ભગત, તમને કઈ પુત્ર માટે પ્રેમ નથી? ભગતે કહ્યું, દેવી પુત્ર માટે પ્રેમ કોને ન હોય, પરંતુ માતૃ હૃદય છે ને, માનું હૃદય છે કે પુત્ર માટે સતત તડપતું હોય. ગમે તેવી પરિસ્થિતિ આવે, પુત્ર જાય તે કવચિત કુમાતા ન ભવતિ. જગતગુરુ શંકરાચાર્ય રચિત માતૃ વંદનામાં કહેવામાં આવ્યું કે પુત્ર કુપુત્ર બને પણ માતા કુમાતા કદી બનતી નથી.
માના હૃદયમાં આવો જે ભાવ છે પુત્રના માટે, એટલે સુલક્ષણા દેવી તો રડતી ઝૂરતી વારે વારે યાદ આવી જતો યુદો ઉદો, પણ છતાંય પ્રભુ જે કરે સારા માટે કરે એમ કરી ગિરધર વારંવાર એને આશ્વાસન આપતો. ધીમે 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 સુલક્ષણા દેવીને ઉદાનો ઘા પણ પુરાઈ ગયો. મા બાપ જતા રહ્યા, ઉદો પણ જતો રહ્યો. હવે માત્ર ભગત ભક્તાની બે રહ્યા. બંને સવારે ઉઠી પ્રભુ સ્મરણમાં મસ્ત બનતા. જેમ જેમ ભક્તિ વધતી ગઈ તેમ તેમ સુલક્ષણા દેવીના અંતર પ્રભુ પ્રત્યેનો ભાવ વિશેષ રૂપે ઉજાગર થવા લાગ્યો. સમય એવો આવ્યો કે એક દિવસ જ્યારે ઉદો ગિરધર અને સુલક્ષણા દેવી બંને વિચાર કરે કે ચાલો આપની ભક્તિ ફરતા ફરતા કરીએ, તીર્થ યાત્રામાં જઈએ, ભક્તિના સુંદર ગુણગાન કરીએ. તીર્થ યાત્રા માટે નીકળ્યા અને ત્યાં જંગલમાંથી ચાલીને જવાનું. એક જગ્યાએ રાતવાસો કર્યો. ત્યાં સુલક્ષણા દેવીને એક સાપે આવીને દંશ દીધો. દંશ દીધો એના કારણે સુલક્ષણા દેવીનું શરીર નીલું પડી ગયું. ગિરધર ભગતે વિચાર્યું કે ભગવાન તમારી ગમે તેટલી કસોટી કરે પણ હું તને છોડવાનો નથી. સાચો ભક્ત હોય એ ભગવાનની આ લીલાને જોવાનો પ્રયત્ન કરે, ભીતરમાં રહેલા પરમાત્માને યાદ કરે અને વિચાર કરે, પ્રભુ સાક્ષી ભાવથી હું તને જોઉં છું અને તું જે લીલા કરે છે તે નિહાળું છું, પરંતુ પરિસ્થિતિઓ ગમે તેટલી ગંભીર આવે એમાં પણ મારું હિત છે એવું જ હું ઈચ્છું છું. એમ કહેનારો એ ગિરધર ભગત નીલું પડી ગયેલું, શાંત પડી ગયેલું પત્નીના શરીરને લઈ ગયો. શાસ્ત્રનો નિયમ એવો છે કે સર્પદંશ થયો હોય એને અગ્નિ ચિતા ઉપર ન મુકાય, મતલબ કે તેના અગ્નિ સંસ્કાર ન કરાય, એને પાણીમાં તરતું મૂકી દેવું પડે. ઉદા ભગતે ગિરધર ભગતે એ પત્નીના શવને જળાશય પાસે જઈ પાણીમાં તરતું મૂકી દીધું. તણાવ શવ તો આગળ ચાલ્યું અને ગિરધર ભગત તો યાત્રાએ નીકળી પડ્યા. અને આ બાજુ પત્નીનું શવ તણાવ ખૂબ આગળ ગયું અને ત્યાં નદી કિનારે એક સિદ્ધ મહાપુરુષની ઝૂંપડી હતી, આશ્રમ હતો. સિદ્ધ મહાપુરુષે તણાતા આવેલા એ શવને નજીક કર્યું. સર્પદંશથી તરત મૃત્યુ થતું નથી, એનો આત્મા અંદર રહે છે અને શરીર કામ કરતું બંધ થઈ જાય છે. સિદ્ધ પુરુષે પોતાની તપશક્તિ દ્વારા એ શવની અંદરથી જે વિષ હતું એને કાઢી નાખ્યું અને પ્રાણને જીવંત કર્યા. એ તો જાગતી થઈ ગઈ. જોયું તો સિદ્ધ બાબા બેઠેલા છે, આશ્રમ કુટીર છે. સિદ્ધ બાબાને પ્રણામ કર્યા. એને કહ્યું કે બેટા તો તણાતી આવી. એને યાદ હતું કે મને સર્પદંશ થયો છે, પણ સિદ્ધ બાબાએ તેને જીવંત કરી. ખૂબ ખુશ થઈ ગઈ, સેવામાં લાગી ગઈ. પ્રભુ સ્મરણમાં મસ્ત બની. સાધુ સંત મહાપુરુષ જે માત્ર ને માત્ર પ્રભુ સ્મરણમાં મસ્ત બનેલા છે તેથી તેઓ સંગ થયો. એની ભક્તિમાં વધારે વેગ આવ્યો. વેગ તો એવો આવ્યો તેના અંતરના દ્વાર ખુલ્લા થયા. પ્રભુ પરમાત્માને પ્રત્યક્ષ રૂપે ભીતરમાં નિહાળવા. પરંતુ સિદ્ધ બાબાએ કહ્યું કે બેટા આ તંબુર પકડ અને હરિના ગુણ ગાતા ગાતા અલગ જગાડતા જગાડતા ગામે ગામ ફરતી જા. તારા મુખારવિંદમાંથી જે દિવ્ય સુરાવલી નીકળશે એ દિવ્ય સુરાવલી દ્વારા સંસારના લોકોના હૃદયમાં ભક્તિ જાગૃત થશે. સદગુરુની કૃપાને પાત્ર બની અને સુલક્ષણા દેવી તંબુર લઈ અને ચાલવા લાગી. કહ્યું સિદ્ધ બાબાએ કે ગમે ત્યારે માયાના ભમરડો તને ફસાવવાનો પ્રયત્ન કરે ને તો પણ બેટા તું એને કદી એમાં ન ફસાવે. સુલક્ષણા દેવી તો આગળ ચાલી ગામ ગામ ફરવા લાગી. એક ગામમાં પહોંચી અને એ ગામની અંદર પહોંચતાની સાથે જ એને જે સુંદર ભક્તિનું સ્મરણ ગાન કર્યું. એને પોતાના અંતઃકરણના ભાવ સાથે પ્રભુને યાદ કરીને એ કહી રહી છે અંતરના ભાવથી, છોને